તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળવાનું એટલું જ કારણ છે કે જે કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડી કેની એ સર્વેની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ, કેમ કે આ કામગીરી અમારી આશા બહેનોની નથી, તેમજ આશા ફેસિલિટર બહેનો પણ આ કામગીરી કરશે નહીં, કારણ કે અમને જે કંઈ સર્વેલન્સ કરવામાં આવે છે ઉપરથી ત્યારે બધી જ કામગીરી આશા કરે છે, પણ કોઈ પણ મહેનતાણું આજ સુધી અમને મળ્યું નથી અને એ કામગીરી હવે અમે કોઈ પણ કરવાના નથી। એ કામગીરી તમારે કોઈ પણને સોંપવી હોય તો તમે સોંપી શકો છો। અને બીજું કે અમારે જે PMVYની કામગીરી જે બહેનો આશા કાર્યકરો ફોર્મ ભરે છે, પહેલાં એ કામ આંગણવાડી કાર્યકર કરતા હતા, એ કામ હવે પછી આંગણવાડીને સોંપવું જોઈએ અને એમને સોંપો અને એમના દ્વારા જ કરાવો, કેમ કે એ લોકો પોષણ ટેકનનું પણ કામ કરે છે અને એના સાથે જ જોઈન્ટ છે, તો પછી આશા કેવી રીતે આ કામગીરી કરી શકે? એ કામ અમે કરવા માગતા જ નથી। બંને કામોનો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમારા સાહેબશ્રીને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પ્રશ્નોને ધ્યાનમાં લે, અમારું આવેદનનું અમને સંતોષકારક જવાબ આપે અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એનું આંદોલન કરીશું અને અમે ગાંધીનગર સુધી પહોંચીશું અને જો અમારી આશા અને આશા ફેસિલિટર બેનો ઉગ્ર ના થાય એના માટે અમને તાત્કાલિક આનો નિરાકરણ અમને આપે એવી અમારી વિનંતી છે।